હલો હલો નમસ્કાર ડિયર ઓલ, પધારો. જય માતાજી, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. યુટીસી ના પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જાહેરાત ક્રમાંક, એકચ્યુઅલી મને પેનનો કલર બદલવા દેશો જરા. હા, એડવર્ટાઇઝમેન્ટ નંબર 423 ઓફ ગૌણ સેવા મંડળ સબઓર્ડિનેટ, સેકન્ડરી સબઓર્ડિનેટ ગૌણ સેવા પસંદગી મંડળની 423 નંબરની વેકન્સી એટલે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક. આ ડિયર ઓલ, આ એવી વેકન્સી છે કે જે બધા જ એન્જિનિયર્સને લાગુ પડે. ફોર ઓલ એન્જિનિયર્સ, whether you are electronics, from electronics engineering, whether you are from electrical engineering, whether you are from mechanical, automobile, computer, IT, doesn't matter. For all engineers. ટોટલ કેટલી વેકન્સીઝ છે જુઓ, 60 વેકન્સીઝ છે ટોટલ. 60 જગ્યાઓ છે એટલે ઓછી ના કહેવાય. જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની 60 વેકન્સીઓ એ ઓછી ના કહેવાય. મોર ધેન સફિશિયન્ટ વેકન્સીઝ છે. આના માટે ખાલી ને ખાલી એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ જ એપ્લાય કરી શકે છે. તો અમારી સાથે યાની યુટીસી સાથે જોડાઓ અને તમારી એક સીટ પાકી કરો. ઓકે, બીજી વસ્તુ કહી દઉં, આ જુનિયર ઉદ્યોગ નિરીક્ષકનો જે સિલેબસ છે એનો એક એક યુનિટ એ અલગ અલગ એન્જિનિયરિંગ સ્ટ્રીમમાંથી લીધેલો છે. એમ કરી આખો સિલેબસ બનાવ્યો છે. યુટીસી જોડે હરેક સબ્જેક્ટની વેલ ક્વોલિફાઈડ એન્ડ વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટીની ટીમ છે, આખી ફોજ છે. બધા જ માસ્ટર ડિગ્રી ઓલમોસ્ટ બધા એ એન્જિનિયર્સ છે, ક્વોલિફાઈડ અને સારા મતલબ મોર ધેન 10 યર્સ, ઓલમોસ્ટ એવરેજ કાઢશું તો મોર ધેન 10 યર્સનો એક્સપિરિયન્સ વાળી આ ફેકલ્ટીની ટીમ છે યુટીસી જોડે. તો અમારી સાથે જોડાઓ અને તમારી એક સીટ પાકી કરો. અને અહીંથી એક બીજી વસ્તુ મારે તમને કહેવી છે, શ્રાવણ મહિનો ચાલતો હોય, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા જ્યારે તહેવાર આવતા હોય અને આ તહેવારની અંદર ખાસ કરીને વાત કરીએ રક્ષાબંધન, ભાઈ અને બહેનના નિસ્વાર્થ પ્રેમનું આ પર્વ, એના નિમિત્તે યુટીસીના કોઈ પણ કોર્સ ઉપર જુનિયર ઉદ્યોગ નિરીક્ષક તો ખરો જ, એના સિવાય જેટલા પણ કોર્સિસ ઓનલાઈન આ યુટીસીના પ્લેટફોર્મ ઉપર, યુટીસીની એપમાં તમને જોવા મળે છે. તમે કોઈ પણ કોર્સમાં અગર જો અપિયર થવા માંગો છો, તમે કોર્સ ખરીદવા માંગો છો, સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ ફોર ઓલ ગુજરાત કેન્ડિડેટ્સ. સરકારી ભરતીની તૈયારી કરતા તમામ કેન્ડિડેટ્સ અલગ અલગ કોર્સ તમે યુટીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, જોવા મળશે. કોઈ પણ કોર્સ તમે પરચેસ કરવો હોય બિંદાસ્ત કરો, પણ એના માટે જે કોડ છે, કૂપન કોડ, એ તમારે લખવાનો છે રાખી 15, RAKHI 15, રાખી 15 કેપિટલમાં લખેલું છે. તમે જ્યારે કોર્સ પરચેસ કરો છો, આ કૂપન નંબર નાખી દેવાનો, તમને કોર્સની એક્ઝિસ્ટિંગ ફીમાં સ્પેશિયલ અલગથી એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ મળી જશે. આ theutc.in એ આપણી વેબસાઇટ છે અને આ આપણી સંસ્થાનો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે. તમે ગમે ત્યારે કોઈ પણ ક્વેરી હોય વર્કિંગ આવર્સની અંદર આ મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને જે કંઈ બી આસિસ્ટન્સ, ફર્ધર ઇન્ફોર્મેશન જોઈતી હોય તો બી તમે લઈ શકો છો ડિયર ઓલ. ઓકે, અને આ જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની સ્પેશિયલ બેચ 2026-27 ની ભરતી છે એટલે નવી જ ભરતી હોય ભાઈ, જૂનાની વાત જ નથી. સ્પેશિયલ બેચ એ યુટીસીના પ્લેટફોર્મ ઉપર ચાલુ કરી દેવામાં આવી છે. કુલ 60 જગ્યાઓ માટે ગૌણ સેવાની 2026-27 ની આ ભરતી માટે સંપૂર્ણ તૈયારી કરાવવા માટેની નામ જ કેટલું આપ્યું છે, આરંભ હે પ્રચંડ હે. આરંભ બેચ કરો સફળતાની મજબૂત શરૂઆત અમારી સાથે. બેચની ફી હું ડિસ્કસ કરું છું. અગર તમે એવું ઈચ્છતા હોય કે એમસીક્યુ વાળી બુક
કારણ કે એક્ઝામ એમસીક્યુ બેચ છે, તો એમસીક્યુ વાળી જે બુક છે એ બુક સાથે અમારે બેચ બાય કરવી છે, ધેન 5499 યાની 5499 રૂપિયા, લમસમ કહીએ 5500 રૂપિયા. અને અગર જો તમારે ટેકનિકલ પોર્શનની એમસીક્યુ વાળી બુક નથી જોઈતી તો ખાલી આ બેચ એ 4999 યાની 4999 યાની લમસમ 5000 રૂપિયા એ તમને ત્યાંથી મળી જશે. અને સ્પેશિયલ કહું પાછું, રાખી સ્પેશિયલ, રક્ષાબંધન સ્પેશિયલ, આ જે ફી તમને દેખાય છે એમાં પણ તમને રાખી 15 નામનો કૂપન કોડ નાખશો એટલે એ તમારી જે બેચ છે એ તમને 15% ડિસ્કાઉન્ટ થયા પછી જે અમાઉન્ટ બચે છે એટલામાં તમે પરચેસ કરી શકશો. અને ખાસ મારે કહેવાનું, આખી બેચ નવી છે, ટોટલી બધા જ યુનિટ, બધા જ કન્ટેન્ટ એ નવા રેકોર્ડ કરેલા છે, જૂનું કોઈ રેકોર્ડિંગ છે નહીં. ટોટલી ફ્રેશ નવું કન્ટેન્ટ, નવી એક્ઝામ પેટર્ન, નવી ક્વેશ્ચન પેટર્ન પ્રમાણે રેકોર્ડ કરી અને તમને આપવામાં આવનાર છે. ડિયર ઓલ, સ્પેશિયલ કેસમાં અહીંયા 15% ડિસ્કાઉન્ટ તમને આમાં બી મળવાનું છે. બરાબર છે. બેચનો ડ્યુરેશન 1 વર્ષનો રહેવાનો છે, છતાં બી એક વખત તમે કન્ફર્મ કરી લેશો 1 વર્ષનો ડ્યુરેશન તો છે. બરાબર, 26-27 લખ્યું છે એટલે 1 વર્ષનો ડ્યુરેશન તો છે. અને આખી જ એન્જિનિયરોની ફોજ ઉતારી છે સ્પેશિયલ કેસમાં, માસ્ટર ડિગ્રી ક્વોલિફાઈડ મોટા ભાગના અને એવરેજ 10 વર્ષનો અનુભવ ટીચિંગ ફિલ્ડનો ધરાવતા હોય એવા ફેકલ્ટીઝ અહીં આગળ તમને યુટીસીએ સ્પેશિયલ જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની આ 60 જગ્યાઓની વેકન્સી માટે ઉતારી છે. તો આજે અથવા જેટલું બને એટલું જલ્દી આ ઓફરની સાથે સાથે આરંભ બેચમાં અમારી સાથે જોડાઈ જાઓ અને તમારી એક સીટ પાકી કરો. આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. આપણી એમસીક્યુ સિરીઝ ચાલી રહી છે. એ એમસીક્યુ સિરીઝના તહત કમ્પ્યુટર વિષયના એમસીક્યુ, બેઝિક્સ ઓફ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, એનો જે સિલેબસ છે એના એકોર્ડિંગ કમ્પ્યુટર વિષયના 138 નંબરનો આજનો એમસીક્યુ. Which of the following is used to identify specific resource on the internet? ગુજરાતીમાં કહું, આપણે સમજીએ ભાષામાં કહું, ઇન્ટરનેટ ઉપર પડેલો કોઈ પણ રિસોર્સ જે છે એને શોધવા માટે, એને આઈડેન્ટિફાય કરવા માટે આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી શેનો ઉપયોગ થાય? તો અહીં આગળ જે ક્વેશ્ચન છે ને એને હોરિઝોન્ટલી વર્ટિકલી જો તમે વિચારશો ને આરામથી, કોઈ વધારે મગજ ઉપર બર્ડન આપવાની જરૂર નથી. અહીં આગળ એને શબ્દ આપ્યો છે રિસોર્સ અને લોકેટ. ક્યાં ગયું? આઈડેન્ટિફાય ધેટ મીન્સ લોકેટ. તો હવે અહીંથી તમે શોધી કાઢો, ચલો, રિસોર્સ અને લોકેટ અથવા રિસોર્સ અને આઈડેન્ટિફાય. રિસોર્સ, આઈડેન્ટિફાય અથવા રિસોર્સ લોકેટ. હવે નક્કી કરો કે RI અથવા RL આ 4 ઓપ્શન માંથી શેમાં આવે છે. ક્યાંય ગોળ ગોળ વાત નહીં કરવી, સીધા ટુ ધ પોઈન્ટ જઈએ છીએ. તો ચલો, સીપીયુ માં નથી આવતું, ડીએનએસ માં નથી આવતું, યુઆરએલ માં RL આવે છે. RL આવે છે. RL યુનિફોર્મ રિસોર્સ લોકેટર. હવે નીચે ઉતરવું જ નહીં ભાઈ. હવે આપણે એન્જિનિયર્સ છીએ, હવે આપણે નીચે ના ઉતરીએ. આપણને જે જવાબ મળ્યો, આપણો જવાબ અહીં આગળ ફિટ ફોર બેહી જાય છે. એવું નથી કે એમના એમ બેસે છે. આનું ફૂલ ફોર્મ આપણને ખબર છે, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પહેલો પોર્શન આવે HTTP પ્રોટોકોલ, પછી આવે www, પછી આવે ડોમેઇન નેમ theutc.com. ફોર એક્ઝામ્પલ https www.utc.com. ફોર એક્ઝામ્પલ https:// www.horizoncomputerit.in.
.google.com, sorry, google.com. Likewise. Okay, so URL is the correct answer. એના પછી સેકન્ડ વન 139. જો ઘણા લોકો પૂછતા હોય 60 જ વેકન્સી અને ગુજરાતમાં અમે આટલા બધા એન્જિનિયરો, તો હવે અમારા ભાગે શું આવશે? ભલા માણસ 60 વેકન્સી, અનુભવ નથી માંગ્યો એવું કીધું. 60 વેકન્સી, એપ્લાય કરો. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક એપ્લાય કરો અને તમારી જે સ્કિલ છે, તમે જે ભણીને આવેલા છો અને જે નથી ભણેલા એ અમારી સાથે ભણો યાર. આવો તો ખરી, અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા, આવો તો ખરી. હે, જે યુદ્ધમાં ઉતરશે એ જ કાં તો હારશે કાં તો જીતશે, અને આપણે જીતવાનું છે. તો પોઝિટિવ એપ્રોચ સાથે એક મજબૂત ટીમ સાથે જોડાઓ, એક્સપર્ટ ટીમ સાથે જોડાઓ. Which Excel function is used to add numbers that meet specified condition? કોઈ ચોક્કસ કન્ડિશનના બેઝિસ ઉપર નંબર્સનું સમેશન કરવું છે, એડિશન્સ, એડ ક્યાં લખ્યું? એડ યાની સમ કરવું છે. ચલો પત્યું અહીંયા. નેસ્ટેડ ઇફ ના આવે, એવરેજ ઇફ ના આવે, કાઉન્ટ ઇફ ના આવે, સમ ઇફ આવે. ઇક્વલ ટુ સમ ઇફ, બ્રેકેટની અંદર તમારી રેન્જ, જે નંબરની સરવાળો કરવો છે એ નંબર કઈ રેન્જમાં પડેલા છે એ, અને પછી ડબલ કોટની અંદર તમારી કન્ડિશન. પાછું આવીને ભાઈ ક્યાં જઈશ? હે, કન્ડિશન ડબલ કોટમાં. સો સમ ઇફ ઇઝ ધ કરેક્ટ આન્સર. બહુ લોકો યાર ખબર નહીં કેમ આટલા બધા કન્ફ્યુઝ થઈ જાય. તમે એક વસ્તુ છે, તમે પ્રિપેરેશન તો કરી છે, એવું તો નથી કે જેવા ઉઠ્યા છો એવા સીધા એક્ઝામ માં બેસી ગયા છો. ના, નોટ લાઈક ધેટ. તમે પ્રિપેરેશન કરીને આવ્યા છો એટલે તમારું જે દિમાગ છે એ સર્ટેન લેવલથી ઉપર અથવા સર્ટેન લેવલ ઉપર ઉભા રહી અને 360 ડિગ્રી થિંકિંગ કરતું હોવું જોઈએ. અને કરતું જ હોય. એક એન્જિનિયર હોય અને એમાંય પાછો ગુજરાતી હોય, એક એન્જિનિયર હોય અને એમાંય પાછો ગુજરાતી હોય એટલે એ વિચારી જ હકે. ગોટ ઇટ? નેક્સ્ટ વન. Which PowerPoint feature is used to practice and record the timing of presentation? તમે છો 2 દિવસ પછી તમારે કોઈક જગ્યાએ સારી જગ્યા ઉપર એક પ્લેટફોર્મ ઉપર ઉભા રહીને એક પ્રેઝન્ટેશન આપવાનું છે, જેમ હું તમને પ્રેઝન્ટેશન આપી રહ્યો છું. લાઇકવાઇઝ તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે. તમને કહી દીધું છે તમારા બોસે કે આટલી મિનિટમાં તમારું પ્રેઝન્ટેશનમાં મેક્સિમમ 5 સ્લાઇડ હોવી જોઈએ. એ 5 સ્લાઇડ 15 મિનિટમાં પતાવી દેવાની છે. ધેટ મીન્સ કે તમારી એક સ્લાઇડમાં એવરેજ તમને 3 મિનિટ્સ મળે છે. એન્જિનિયરિંગ વાળા છે, ગણતરી કરતા આવડે. 5 જ સ્લાઇડ તમારે પ્રેઝન્ટ કરવાની છે. તમને 30 મિનિટ મળે છે, સોરી 15 મિનિટ, આઈ એમ સોરી 15 મિનિટ્સ મળે છે. તો પર સ્લાઇડ તમને 3 મિનિટ્સ મળે છે. તો તમે તમારી સ્લાઇડનું કન્ટેન્ટ એ રીતે પ્રિપેર કરો અને એ રીતે પોતાની જાતે પ્રેક્ટિસ કરો, એક બંધ રૂમમાં બેસીને અથવા તમારા કલેગ્સ લોકલ પ્રેક્ટિસ કરો કલેગ્સની હાજરીમાં, જેથી કરીને તમને એક્ઝેક્ટ ખબર પડે કે કઈ સ્લાઇડને પ્રેઝન્ટ કરવામાં અથવા કયા કન્ટેન્ટને સમજાવવામાં મને કેટલો સમય લાગે છે. અને એના માટે સ્પેશિયલ કેસમાં પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ માસ્ટર ના આવે ભાઈ, લેઆઉટ ના આવે, કલરે ના આવે. રિહર્સ ટાઈમિંગ, રિહર્સલ, નહીં કરતા રિહર્સલ. રિહર્સલ કરવું એટલે શું? ફાઇનલ પરફોર્મન્સના પહેલા જે પ્રેક્ટિસ કરીએ છીએ, રિહર્સલ. રિહર્સ ટાઈમિંગ, રિહર્સ ટાઈમિંગ સેટ કરી અને તમે એ પ્રેઝન્ટેશનને વધારે તમારા લેવલે એ ટાઈમિંગ સાથે પ્રેઝન્ટ કઈ રીતે કરવું એની એક્યુરેસી તમે મેન્ટેન કરી શકો, વધારે સારી રીતે કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Which Excel function removes
extra spaces from text. Removes extra spaces from text. કયું એક્સેલ ફંક્શન બિલ્ટ ઇન ફંક્શન છે, નોટ ફોર્મ્યુલા. આઈ રિપીટ, નોટ ફોર્મ્યુલા, ઇટ્સ ફંક્શન વિધેય. Which Excel function is responsible or is used to remove extra spaces from text? RM, DEL, trim કે trunk. એક્ઝામ્પલ તરીકે તમને સ્ટ્રિંગ આપી છે, ધારો કે હું અહીંયા ઓફલાઈન લખું છું એટલે એક્સેલમાં નથી લખતો. અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ લખીએ ધ યુટીસી. સમજો. હવે અહીંયા આગળ એક બીજી સ્ટ્રિંગ લખું છું, આગળ સ્પેસ આપીને લખું છું ધ યુટીસી. આ જ સ્ટ્રિંગની અંદર હું પાછળ સ્પેસ આપું છું ધ યુટીસી. એક સ્પેસ અહીંયા આપેલી છે, એક સ્પેસ અહીંયા આપેલી છે. આગળ પાછળની સ્પેસ રિમૂવ કરે છે, ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ છે મારું નામ પટેલ શ્રીકાંત સોમાભાઈ છે. That doesn't mean કે પટેલ અને શ્રીકાંત વચ્ચેથી સ્પેસ રિમૂવ કરશે. That doesn't mean કે શ્રીકાંત અને સોમાભાઈ વચ્ચેથી સ્પેસ રિમૂવ કરશે. No, not like that. It will remove space before the most first character of your string and after the last most character of your string. સૌથી પહેલા અને સૌથી છેલ્લા કેરેક્ટરના આગળની પાછળની સ્પેસ રિમૂવ કરે એને ઇંગ્લિશમાં ટ્રીમિંગ કરવું કહેવાય. દાઢી કરતા નહીં ફેરવતા યાર. શું ફેરવ્યું હતું કે ટ્રીમર ફેરવ્યું હતું. અમુક લોકો નાકમાં ટ્રીમર ફેરવે તો એ ટ્રીમર યાર, ટ્રીમ કરવું કહેવાય. બીજી કોઈ ગોળ ગોળ વાત નહીં. નહીં જવું ઉપર જા. મને 4 માંથી અર્જુન જેવું છે ભાઈ. મને હું બોલું ને તમે આવી ગયા. આપણને 4 ઓપ્શન આપ્યા હોય કે 8 આપ્યા હોય કે 2 આપ્યા હોય, આપણી નજર અર્જુન જેવી હોવી જોઈએ. ગુરુ દ્રોણાચાર્ય કીધું બેટા શું દેખાય છે? એ વખતે ધનંજય અર્જુને કીધું તું ગુરુજી મને એક પક્ષીની લાલ આંખ દેખાય છે. કારણ કે એનું કામ હતું ભાઈ. આપણે એન્જિનિયર છીએ, આપણને આપણે એક્ઝામમાં અપિયર થઈ રહ્યા છીએ, આપણને એક્ઝામ ઓરિએન્ટેડ સીધું દેખાવું જોઈએ. ટ્રીમ. નેક્સ્ટ વન ઇઝ that is a okay, Gmail નો પ્રશ્ન છે. Which Gmail feature can automatically apply the students? એક એક્ઝામ્પલ છે ભાઈ. આ સ્ટુડન્ટ્સ નામનું લેબલ આપવાનું છે ઈમેલને ફ્રોમ પર્ટિક્યુલર પીપલ. ફોર એક્ઝામ્પલ કે તમે લોકો યુટીસી ને અલગ અલગ પર્પઝથી ઈમેલ કરો છો. ધ યુટીસી 2009@gmail.com. તમે બધા લોકો આ ઈમેલ આઈડી ઉપર બધાને અલગ અલગ પર્પઝથી પોતપોતાનો અલગ અલગ રીઝન છે, પર્પઝ છે, તમે ઈમેલ કરો છો. તો આ તમારા જે ઈમેલ જે ફ્રિકવન્ટલી આવતા રહેતા હોય એ ઈમેલ એને સ્ટુડન્ટ્સ લેબલ મળવું જોઈએ. હું ધારો કે કરું છું, બીજા સર કરે છે, ત્રીજા સર કરે છે, ઇવન સાગર સર પોતે કરે છે. તો અમે લોકો જે ધ યુટીસી 2009 ઉપર જે ઈમેલ કરીએ છીએ, વી આર ફેકલ્ટીઝ. તો અમારા ઈમેલ ઉપર ફેકલ્ટીઝ એવું લેબલ લાગવું જોઈએ. ધેટ મીન્સ કે તમારા ઈમેલ બધા સ્ટુડન્ટ નામના ફોલ્ડરમાં પડવા જોઈએ. અમારા ઈમેલ બધા અલગથી સ્પેશિયલ એક ફેકલ્ટીઝનું ફોલ્ડર છે એમાં પડવા જોઈએ. તો સ્પેસિફિક પર્ટિક્યુલર પીપલ જોડેથી આવતા ઈમેલ છે એ બધા કાં તો સ્ટુડન્ટમાં, એટલે અલ્ટિમેટલી આ તો એક્ઝામ્પલ છે, તમે તમારી રિક્વાયરમેન્ટના હિસાબથી લેબલ બનાવી શકો. શું કહેવાય? અને પાછું કીધું છે ઓટોમેટિકલી એપ્લાય, એની જાતે એપ્લાય કરે. અને એની જાતે એપ્લાય તો હંમેશા એક જ વસ્તુ થાય ભાઈ, ફિલ્ટર. એની જાતે એપ્લાય થાય. શેરડીનો રસ પીવા જઈએ છીએ, આ બાજુથી ગન્ના ડાલે છે પેલા ચીચોડામાં, એની અંદર ગન્નો પીસાય છે, એની શેરડી પીસાય છે અને પેલી બાજુ નીચે જ્યુસ નીકળે છે, પણ એ ગળની ગાળીને તમને આપે છે, ફિલ્ટર લગાવીને આપે છે. ઓટોમેટિકલી ફિલ્ટર લગાવીને આપવું. સિગ્નેચર ના કરવાની હોય. કમ્પોઝ એટલે નવો ઈમેલ મોકલવો. ડ્રાફ્ટ એટલે અધૂરા ઈમેલ, ઇનકમ્પ્લીટ ઈમેલ. તમે મને ઈમેલ કરવા બેઠા અને કોઈનો ફોન આવ્યો, તે ઉભા થઈને બહાર ગયા, હવે ઈમેલ કરવાનું ભૂલી ગયા, પછી એની અંગત જતા રહ્યા બહાર ફરવા, તો એ ઈમેલ ક્યાં જશે? ડ્રાફ્ટમાં સેવ થાય. કમ્પોઝ કરવું, નવો ઈમેલ સ્ટાર્ટ કરવો. નેક્સ્ટ વન.
Which Excel feature is useful for summarizing and analyzing large amounts of data? ઓહો, આ તો ભાઈ ડેટા એનાલિસિસ ની વાત આવી. સમરાઇઝિંગ એન્ડ એનાલાઇઝિંગ, ધેટ મીન્સ આ વસ્તુને કહેવાય ડેટા એનાલિસિસ. ડેટા એનાલિસિસ બહુ મોટો ડેટા હોય. તમે છો, તમારા 5 પેટ્રોલ પંપ છે. 5 પેટ્રોલ પંપ ઉપર રોજ સવારે 6 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી કેટલું સેલિંગ પેટ્રોલનું થયું, કેટલું સેલિંગ ગેસનું થયું, નોઝલ 1, નોઝલ 2, કેટલું સેલિંગ ડીઝલનું થયું. આ બધી વસ્તુનો ડેટા તમારે બાયફર્ગેટ કરવો છે. તમે વીકલી એનાલિસિસ કરો, અઠવાડિયાનો ડેટા ભેગો થયો, બહુ બધો ડેટા ભેગો થાય તો એમાં વોટ ઇફ એનાલિસિસ ના આવે, એની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગ ના આવે, એમાં સ્લાઇસર કે ફિલ્ટર ના આવે, એમાં પાઇવોટિંગ જ કરવું પડે. પાઇવોટ ટેબલ્સ. પાઇવોટ એટલે મુખ્ય ટેબલ બનાવવું, બહુ બધા મોટા ટેબલમાંથી સમરાઇઝ ટેબલ બનાવવું. ધેટ ઇઝ નોન એઝ પાઇવોટ ટેબલ. શું કહેવાય? પાઇવોટ ટેબલ્સ. ઇન્ડિયન એસેન્ટમાં એને પીવોટ લોકો બોલે છે કે પીવોટ ટેબલ, તમે જે બોલતા હોય. દેન એના પછીનો ક્વેશ્ચન છે, ડિયર ઓલ, which PowerPoint feature allows you to control the overall design and formatting of multiple slides? સ્લાઇડ્સ ની વાત આવી એટલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો ક્વેશ્ચન છે. તમે એકથી વધારે સ્લાઇડ્સ ઉપર એક સમાન ફોર્મેટિંગ એપ્લાય કરવું હોય, એક સમાન ડિઝાઇન એપ્લાય કરવી હોય, એક જ ફોર્મેટ એપ્લાય કરવું હોય, which PowerPoint feature allows us to do the same? Would anyone like to write in comment box whether it is A or B or C or D? સ્પેસિફિક કીધું છે, ધ્યાન રાખજો. ફીચર વર્ડ પકડજો, શબ્દો પકડજો. શબ્દોની મારામારી છે. ફીચર કીધું છે, મેનુ નથી કીધું. કોઈ મેનુ નથી કીધું, કોઈ શું કહેવાય એને, ટેબ નથી કીધું, ફીચર કીધું છે. તો શોર્ટ એન્ડ ફિલ્ટર ના આવે, લુકઅપ ના આવે, સેટઅપ ના આવે. સ્લાઇડ સેટઅપ એ તો ટેબ છે. સ્લાઇડ માસ્ટર. આ વ્યૂ મેનુમાં જવાનું, વ્યૂ ટેબમાં જશો ત્યાં આગળ તમને સ્લાઇડ માસ્ટર જોવા મળશે. સ્લાઇડ માસ્ટરમાં જઈને તમારા સ્લાઇડ જેવી બનાવી હોય એવી બનાવી દેવાની. જે ઇમેજ મૂકવી હોય, ધારો કે યુટીસી નું તમારે લોગો મૂકવો છે એક્ઝામ્પલ તરીકે, અથવા આ જે ફોર્મેટ કેવું બનાવેલું છે કે અહીંયા આગળ એપલ બનાવેલું છે, અહીંયા આગળ એક બ્લોક બનાવેલો છે રાઉન્ડેડ રેક્ટેંગલ પેટર્નનો, એની સાથે અહીંયા આગળ આ રીતના શેપ બનાવેલા છે, આ ઓપ્શન મૂકેલા છે. તો ધીસ ઇઝ અ સ્પેસિફિક સિમેટ્રિક ડિઝાઇન ક્રિએટેડ વિથ ધ યુઝ ઓફ સ્લાઇડ માસ્ટર ફીચર. એક એક સ્લાઇડ ઉપર આવી રીતે અલગ અલગ કરવા બેસીએ ને ભાઈ તો દેવ થઈ જવાય. ગુજરાતી ભાષામાં કહું, એક સ્લાઇડ ઉપર હવે આવી 40, 50, 60 સ્લાઇડો બનાવવાની હોય, એના ઉપર આવી એક એક ઇન્ડિવિજ્યુઅલ ડિઝાઇન મૂકવા બેસીએ તો ભાઈ દેવ થઈ જવાય. તો શું કરવું પડે? સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ કરવાનો. ના આવડતો તો હવે ટ્રાય કરજો ભલા માણસ. ઓકે, ચલો નેક્સ્ટ. Which of the following is related to the paragraph formatting in MS Word? ચલો, આ માઇક્રોસોફ્ટ વર્ડનો પ્રશ્ન આવ્યો છે. પેરેગ્રાફ ફોર્મેટિંગ સાથે નીચેનામાંથી કયું રિલેટ કરે છે? Which of the following is related to MS Word formatting? માઇક્રોસોફ્ટ વર્ડ ફોર્મેટિંગ સાથે કોણ રિલેટ કરે છે? અને એમાં સ્પેસિફિક કીધું છે પેરેગ્રાફ ફોર્મેટિંગમાં શું ફોન્ટ સાઇઝ આવે? ના આવે. ફાઇન્ડ અને રિપ્લેસ આવે? ના આવે. પેરેગ્રાફ ફોર્મેટિંગમાં કોલમ આવે? ના આવે. ઇન્ડેન્ટેશન આવે? તમે કહો ના આવે. આવે. ઇન્ડેન્ટ લેફ્ટ એન્ડ રાઈટ. પેરેગ્રાફને જરૂર જે એની માર્જિન સેટ કર્યા છે એનાથી ડાબે અથવા જમણે તમારી સ્પેસિફિક આપેલી મેઝરમેન્ટના એકોર્ડિંગ તમારે ધક્કો મારવો હોય ને તો તમે કરી શકો. ધેટ ઇઝ નોન એઝ ઇન્ડેન્ટેશન ઓર સે ઇન્ડેન્ટ લેફ્ટ એન્ડ ઇન્ડેન્ટ રાઈટ. ઓકે, next is, what is the purpose of BCC field in an email? આ ઈમેલ ની અંદર
બીસીસી ફિલ્ડ શું કામ મૂકવામાં આવે છે? એકચ્યુઅલી તમને ઈમેલ જ્યારે બનાવશો ને, તમે જોજો ટુ, પછી સીસી, પછી બીસીસી, પછી સબ્જેક્ટ, આટલી ફિલ્ડ તમને ઈમેલ મોકલતી વખતે જોવા મળશે ડિયર ઓલ. તો ટુ તો બરાબર છે કે જેને તમારે ઈમેલ મોકલવાનો છે એ જ. સીસી એટલે કાર્બન કોપી ને બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. આ બીસીસી નો ઉપયોગ પૂછ્યો છે. બીજી બધી વાત પછી પ્રશ્ન આવશે એમ ડિસ્કસ કરશું. We will discuss remaining fields according to the questions. The center point is BCC. What is the purpose of BCC? Now I am going to tell you the full form of BCC, that is a blind carbon copy. Blind that means આંખો બંધ રાખેલી હોય એવું. That means દેખાતું નથી. That means hidden છે લખેલું. Visible ના આવે. Attachment ફરજિયાત નથી. સબ્જેક્ટ એડ કરવો એ કોઈ, એ તો એમ સબ્જેક્ટ લખવો પડે. હિડન કોપી મોકલવી. ધેટ મીન્સ કે મેં તમને બધાને ઈમેલ મોકલ્યો છે, તો ટુ સિવાય જે બીજા લોકોને ઈમેલ મોકલું છું એ બીજા લોકોને ઈમેલ મેં કયા કયા લોકોને મોકલ્યો એ દેખાય નહીં, વિઝિબલ ના થાય. યાની તમને ઈમેલ મળ્યો હોય તો તમારા સિવાય બીજા કોને કોને ઈમેલ મોકલ્યો છે એ તમને ખબર હોય નહીં. આ સ્પેસિફિક ફિલ્ડ છે. કાર્બન કોપીની અંદર દેખાય કે તમારા અલાવા બીજા કોને કોને તમે ઈમેલ મોકલ્યો છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિયર ઓલ, વોટ ઇઝ ધ મેક્સિમમ ફાઇલ સાઇઝ નોર્મલી મેન્શન ફોર ડાયરેક્ટ જીમેલ એટેચમેન્ટ્સ ઇન ધ પ્રેઝન્ટેશન? આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે તમે સીધું જીમેલમાં કોઈ ફાઇલ એટેચ કરો છો, રાઈટ? તમે મેક્સિમમ કેટલી સાઇઝની ફાઇલ જીમેલ એટેચમેન્ટથી સીધી મોકલી શકો? ધ્યાન રાખજો, શબ્દો પકડજો. એવું નથી કે એ જે સ્પેસિફિક સાઇઝ છે એનાથી મોટી સાઇઝ તમે જીમેલથી નથી મોકલી શકતા. એનો મોકલવાનો વે બદલાઈ જાય છે. અહીંયા આગળ ડાયરેક્ટ જીમેલ એટેચમેન્ટ કીધું છે, તો મેક્સિમમ કેટલી સાઇઝની ફાઇલ તમે ડાયરેક્ટ જીમેલ એટેચમેન્ટથી એઝ ઓફ ટુડે મોકલી શકો છો? તો બહુ ટાઈમ પહેલા 10 MB હતું, એ બદલાઈ ગયું, 15 MB આવ્યું નથી. અત્યારે વર્તમાન સમયમાં 25 MB. કરન્ટલી યુ કેન અપલોડ અપ ટુ 25 MB ઓફ અ સિંગલ ફાઇલ એઝ ડાયરેક્ટ જીમેલ એટેચમેન્ટ. હવે તમને લોકોનો પ્રશ્ન થાય કે સર તમે 25 MB ને ટ્રુ કહો છો, તો 50 MB ની ફાઇલ હોય, 40 MB ની ફાઇલ હોય, 100 MB ની ફાઇલ હોય, તો શું જીમેલ નહીં લઈ જાય? લઈ જશે. જીમેલ લઈ જશે, પણ એ વાયા ડાયરેક્ટ એટેચમેન્ટ નહીં લઈ જાય. તો કઈ રીતે લઈ જશે? તો એ લઈ જશે ખરું, પણ એ શું કરશે? એ ફાઇલને એ પોતાનામાં એટેચ નહીં કરે, એ ફાઇલને ગૂગલ ડ્રાઈવમાં એટેચ કરશે. ગૂગલ ડ્રાઈવની જે લિંક છે એ રિસિપિયન્ટને શેર કરશે કે રિસિપિયન્ટ બ્રધર, હું લઈને આવ્યો છું પણ ફાઇલ ત્યાં પડી છે, ત્યાં જઈ આ લિંક છે, જઈને લઈ આવો. સમજ પડી કે ના પડી? એટલે એ એટલો ફરક છે ડાયરેક્ટ એટેચમેન્ટ અને જીમેલ ની લિંક. 25 more than 25 MB file is shared via Gmail link and up to 25 is directly sent via Gmail attachment. I hope it's clear to you people. There should not be any kind of confusion. There should not be any kind of question regarding to why only 25 MB, why not 50 MB. A criteria Google એ સેટ કરેલો છે. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, which of the following is an example of search engine? ઓહો, example of search engine. સર્ચ એન્જિન યાની તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન લો, કર્યું, પછી વેબ બ્રાઉઝર ઓપન કર્યું, પછી સર્ચ એન્જિનમાં કંઈક સર્ચ કરો. તો કે સાહેબ અમે તો એક જ સર્ચ એન્જિનને ઓળખીએ, કોને? જય હો ગૂગલ બાબા. આપણે એકને જ ઓળખીએ છીએ ને, ગૂગલને. એના સિવાય બીજા કયા સર્ચ એન્જિન છે? તો ગૂગલ ક્રોમ નહીં, આ વેબ બ્રાઉઝર છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, MS ઓફિસ આ તો એપ્લિકેશન સોફ્ટવેર છે, યાહુ, હા યાહુ સર્ચ એન્જિન છે. 1994 માં આ યાહુ બનાવવામાં આવ્યું હતું. સૌથી જૂનું સર્ચ એન્જિન છે. તમે કહો ગૂગલ 1998 અરાઉન્ડ આવ્યું.
આ એના કરતા 4 વર્ષ સિનિયર છે, પણ ગૂગલે કંઈક એવું આપ્યું કે જેથી કરીને યાહુ જે છે એ સાઈડમાં રહી ગયું. તમને એ પણ કહી દઉં કે આપણે લોકો ઈમેલ આઈડી હોય એટલે આપણા માટે ઈમેલ આઈડી એટલે ગૂગલનું મેલ આઈડી, ગૂગલે આપેલી ઈમેલ, ગૂગલની અંદર આપણે ગૂગલના મેલ સર્વિસીસમાં ઉપયોગમાં લેવા માટે, યુઝ કરવા માટે આપણે બનાવેલું ઈમેલ આઈડી. પણ તમને ખબર છે ઈમેલ સર્વિસ સૌ પહેલા શરૂ કોને કરી હતી? મોસ્ટ ફર્સ્ટ ટાઈમ ઈમેલ સર્વિસ સ્ટાર્ટ કોને કરી હતી? યાહુએ કરી હતી. યાહુ મેલ, ymail.com, yahoomail.com, સોરી યાહુ મેલ, mail.yahoo.co.in, ymail.co.in, આને ચાલુ કરી હતી. એ તો ગૂગલ વાળો મારો વાળો એટલો હોશિયાર છે કે નવી સર્વિસ ચાલુ થાય એટલે કાં તો એ સર્વિસને બાય કરી લે, ખરીદી લે, અને કાં તો પછી એ સર્વિસના રિલેટેડ એટલી મસ્ત સર્વિસ પ્રોવાઈડ કરે કે પેલો માર્કેટમાંથી ખોવાઈ જાય. આર યુ ગેટિંગ ઓર નોટ? અને ગૂગલનું કામ બી એવું છે, ટીમ બી એવી છે. એવું નથી કે યાહુ નથી કામ કરતું, યાહુ બેસ્ટ છે, પણ આપણને ગૂગલ ફાઈ ગયું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વર્ડ પ્રોસેસિંગ ઓપરેશન? ઓહો, જબર પ્રશ્ન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વર્ડ પ્રોસેસિંગ ઓપરેશન? તમને ઘણા બધા પ્રશ્નો એવા જોવા મળશે, કદાચ મને નવાઈ લાગે છે કે આ એવા પ્રશ્નો છે કે કદાચ આવા પ્રશ્નો બહુ ઓછી વખત તમને કોઈ યુટ્યુબમાં કે કોઈ બેચની અંદર કે કોઈ બુકમાં જોવા મળશે. તમને યુટ્યુબના પ્લેટફોર્મ, સોરી યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર પણ યુટીસીના પ્લેટફોર્મ પર જોવા મળે છે ને, બેચમાં જોવા મળશે તો યુટીસીમાં જ જોવા મળશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વર્ડ પ્રોસેસિંગ? યાની તમે માઇક્રોસોફ્ટ વર્ડનો યુઝ કરો છો કે? હા, કરીએ છીએ. તો માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે કયા કયા ઓપરેશન કરી શકો? મેલ મર્જ ક્રિએટ કરી શકાય? હા, વર્ડમાં મેલ મર્જ ક્રિએટ થઈ શકે. પાઇવોટ ટેબલ થાય? પાઇવોટ ટેબલ ના થાય, કારણ કે પાઇવોટ ટેબલ એક્સેલમાં જ થાય. સ્લાઇડ છે, આ તો પાવર પોઈન્ટમાં થાય. નન ઓફ હબુ? ના ભાઈ ના, હાર્યું ને, મેલ મર્જ કરી શકાય છે, તું રહેવા દે. ઈઝી છે ને? પણ ક્વેશ્ચનનો વે તમે જોજો, ક્વેશ્ચન ઈઝી જ હોય. ક્વેશ્ચનનો જે વે છે ને જોવાની મજા આવે. આવા પ્રશ્નો બહુ ઓછા લોકોએ તમને બતાવ્યા હશે અથવા તમે જોયા હશે. હવે ક્વેશ્ચન ટ્રેન્ડ બદલાયો છે ભાઈ, ક્વેશ્ચનની પેટર્ન પણ બદલાવાની છે. હવે એ બધું ના પૂછાય. યુઆરએલ નું ફૂલ ફોર્મ એટલે શું? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. આઈસી ની શોધ કોણે કરી હતી? હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ આઈસી? હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ ટ્રાન્ઝિસ્ટર? એ પેલું શોકલીન, કિલ્બિન, એ બધું જૂનું થઈ ગયું યાર. આઈસી નું આખું નામ શું થાય? તો કે ભાઈ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એ બધું જૂનું થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિચ પ્રોટોકોલ ઇઝ યુઝ ફોર સેન્ડિંગ ઈમેલ? વાહ વાહ, ધ્યાન રાખજો. વિચ પ્રોટોકોલ ઇઝ યુઝ ફોર સેન્ડિંગ એન ઈમેલ? ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ રિસ્પોન્સિબલ છે? બે અલગ અલગ છે ભાઈ. ઈમેલ મોકલવા માટે અલગ પ્રોટોકોલ છે, ઈમેલ રિસીવ કરવા માટે અલગ પ્રોટોકોલ છે. આ એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, આઈએમએપી આ સર્વર સિંક્રોનાઇઝેશન માટે, આ પીઓપી ઈમેલ રિસીવ કરવા માટે, એસએમટીપી ઈમેલ સેન્ડ કરવા માટે. આ રિસીવ કરવા માટે તમને કહી દઉં. ઈમેલ રિસીવ કરવા માટે પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, નવું વર્ઝન પીઓપી 3 છે. જૂનું નામ પીઓપી હતું. અને એસએમટીપી એ ઈમેલ મોકલવા માટે રિસ્પોન્સિબલ છે. પ્રોટોકોલ્સ મીન્સ સેટ ઓફ બંચ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ડિઝાઇન ફોર સ્પેસિફિક કમ્યુનિકેશન વે, સ્પેસિફિક કમ્યુનિકેશન થિંગ, સ્પેસિફિક કમ્યુનિકેશન. કોઈક ડેટા એક મશીનમાંથી, એક નોડમાંથી બીજા નોડમાં જાય છે તો એ થ્રુ નેટવર્ક કઈ રીતે જશે એના માટે જે અલગ અલગ પોઈન્ટ ઓફ ઉપર એના સેટ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ડિફાઇન કરેલા છે એને કહેવામાં આવે છે પ્રોટોકોલ્સ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ, ચાંદલો આવ્યો 151 નંબરનો પ્રશ્ન આપણી એમસીક્યુ સિરીઝનો. વિચ ફીચર ઓફ જીમેલ કેન ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝ ઇનકમિંગ મેસેજીસ બેઝ ઓન સ્પેસિફાઈડ કન્ડિશન્સ? ઓકે, એક જ મિનિટ. વિચ ફીચર? ઓકે, જીમેલ નું ફીચર કીધું છે જે ઓટોમેટિકલી આવતા ઈમેલ મેસેજીસને ઓર્ગેનાઇઝ કરે છે આપેલી કન્ડિશનના આધારે. જ્યારે કન્ડિશન આવે એટલે સમજી લેવાનું કે કંઈક. અને અમુક વખતે એવું થાય કે એક્ઝામ આપતા હોઈએ ને એટલે આવું કન્ડિશન ને બંડિશન આવે એટલે તરત જ મગજમાં એક્સેલ આવે. અહીં એક્સેલ નથી.
તો કયું આવશે? ફિલ્ટર આવે, સિગ્નેચર આવે, સ્પામ આવે કે કંપોઝ આવે? ના કંપોઝ આવે, ના સ્પામ આવે, ના સિગ્નેચર આવે, ફિલ્ટર જ આવે. કયું જીમેલ કયું જીમેલ ફીચર એ આવતા મેસેજીસને સ્પેસિફિક કન્ડિશનના આધારે ઓર્ગેનાઇઝ કરી નાખે છે? એને કહેવાય છે ફિલ્ટર. શું કહેવાય? ફિલ્ટર. આવતા મેસેજીસને ઓટોમેટિક લેબલિંગ કરી દેવું, આવતા મેસેજીસને ઓટોમેટિકલી મૂવ કરી દેવા અલગ અલગ ફોલ્ડર્સમાં. આ બધું કામ જે છે, આવતા મેસેજીસને ઇમ્પોર્ટન્ટ, નોન ઇમ્પોર્ટન્ટ એ રીતે સ્ટાર કરવા, આ બધું જે કામ છે ને ભાઈ, એ ફિલ્ટરિંગનું છે. ઓટોમેટિક ફિલ્ટર સેટ કરેલા હોય એટલે એ પ્રમાણે જ કામ કરે. તમારે ઉઈ જવાનું શાંતિથી. ભલે આવતા ઈમેલ એની જાતે બાયફર્ગેટ કરી નાખશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ મજા આવે છે ને ક્વેશ્ચનમાં? હા, આવી મજા લેવી હોય ને તો અમારા હાથે ભેગા જોડાઈ જજો. એક એક લેક્ચરમાં મજા આવશે, એક એક ફેકલ્ટી જોડે મજા આવશે. આપણું ટ્યુનિંગ બેસી જાય ને પછી મજા જ આવે. વિચ ગૂગલ સર્વિસની વાત કરી છે, ઇઝ પ્રાઇમરીલી યુઝ ફોર ક્લાઉડ બેઝ ફાઇલ સ્ટોરેજ. ચલો, ક્લાઉડ કમ્પ્યુટિંગનો પ્રશ્ન, એમાં ગૂગલ સર્વિસનો સ્પેસિફિક પ્રશ્ન કે ક્લાઉડ, ગૂગલની કઈ ક્લાઉડ સર્વિસ સૌથી પહેલા લોન્ચ કરવામાં આવી હતી અને આજે પણ એ ચલણમાં છે? તો ગૂગલ ફોર્મ? ના રે ભાઈ ના. ગૂગલ ડ્રાઈવ? ગૂગલ ડ્રાઈવ. આ ક્રોમ તો વેબ બ્રાઉઝર છે. લેન્સ છે એ ફોટો સર્ચિંગ માટે, ફોટો મેચિંગ માટેનું છે. ગૂગલ ડ્રાઈવ ઇઝ અ ક્લાઉડ કમ્પ્યુટિંગ એક્ઝામ્પલ ઓફ ગૂગલ સર્વિસ. ગૂગલ એવી ગૂગલ સર્વિસ છે કે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ નું એક્ઝામ્પલ છે ભાઈ. અને બધા યુઝ કરીએ જ છીએ. તમારા મારા ડોક્યુમેન્ટ ડ્રાઈવ ઉપર જ પડ્યા છે. એક ડ્રાઈવની વાત કરીએ તો પર ઈમેલ આઈડી એ ગૂગલ આપણને 15 GB ફ્રી સ્પેસ આપે છે. ગૂગલ આપણને, તમે એક ઈમેલ આઈડી બનાવો, તમને 15 GB ફ્રી સ્પેસ ગૂગલ આપે છે, કોઈ કન્ડિશન, કોઈ ક્રાઇટેરિયા વગર. તમારો 15 GB ડેટા તમે એમાં સ્ટોર કરી શકો. પણ 15 GB ભરાઈ જાય પછી તો કે હવે કે રૂપિયા લાવો. હવે શું લાવો? વિટામિન એમ લાવો તો વધારે જગ્યા આપું, નહીં તો 15 GB છે ભાઈ, વધારે ડેટા ક્યાં મૂકશો? તો કે નવું ઈમેલ આઈડી. પણ કેટલા ઈમેલ આઈડી બનાવવા? 15 GB માટે કેટલા ઈમેલ આઈડી બનાવવાના? એટલે પછી આપણે શું કરવું પડે? વિટામિન એમ રિલીઝ કરવું પડે. ગૂગલ છે ભાઈ. અને એનો સીઈઓ પાછો ઇન્ડિયન છે, સુંદર પિચાઈ. એટલે ઇન્ડિયાવાન ખબર હોય, થોડુંક ચખાડવાનું ફ્રીમાં, થોડું ફ્રીમાં ચાખી જાય, એને ભાવે એટલે ઓટોમેટિકલી પછી એમ કે ભાઈ રૂપિયા લેવા એટલે લઈ લે, પણ મને ખાવા આપ, મને આ વસ્તુ ભાવે છે, આઈ લાઈક ઇટ મોસ્ટ, લે આ રૂપિયા, હેવ સમ મની. ઇફ યુ વિશ ટુ હેવ મોર દેન ઓકે ટેક ઇટ, બટ ગીવ મી ધેટ સ્પેસિફિક સર્વિસ. હે જેમ જીઓ વાળાએ સ્પેસિફિકલી આવીને 3-4 મહિના સુધી જીઓનું ઇન્ટરનેટ ફ્રી નતું આપ્યું, એ મસ્ત મજાના લોકોએ વાપર્યું, પણ પછી તમને કીધું કે હવે દર મહિને થશે ભાઈ રૂપિયા, પણ ત્યાં સુધી આદત લાગી ગઈ હતી. અને આજના દિવસે પણ જીઓ જોડે કરોડો સબસ્ક્રાઈબર છે અને સારામાં સારી સર્વિસ જીઓ આપે છે અને ચાલે પણ છે, લોકો એની સાથે જોડાયેલા પણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓપરેશન અલાઉઝ અનધર પર્સન ટુ એક્સેસ અ ફાઇલ સ્ટોર્ડ ઇન ગૂગલ ડ્રાઈવ? શું પ્રશ્ન છે? ઓકે, અનધર પર્સન, બીજો કોઈ વ્યક્તિ, તમારા સિવાય બીજો કોઈ વ્યક્તિ તમારી ગૂગલ ડ્રાઈવની અંદર પડેલી ફાઇલ એ જોઈ શકે, એને વાંચી શકે, એને એક્સેસ કરી શકે. એમાં આમાંથી કયું ઓપરેશન, વિચ ઓપરેશન, કયું ઓપરેશન એ અલાઉ કરે છે? ફોર્મેટ કરવું એટલે તો એને કાઢી નાખવું થાય. શેર કરવું, યસ, શેરિંગ. मिल बांट के खाओ यार, हम भी खाएंगे, आप भी खाओगे, हैव इट. ओके, फिल्टरिंग बिल्टरिंग कहीं ना आवे, लेबलिंग, फिल्टरिंग, शेरिंग. सो शेरिंग इज द करेक्ट आंसर. शेरिंग ऑपरेशन थी તમારા ગૂગલ ડ્રાઈવમાં પડેલી ફાઇલ એ તમે મને કહી શકો સર જોજો, તમે તમારા લગ્નના વિડીયો છે, ઘોડો નાચતો હતો, અમે બધા ભાઈબંધો બધા નાચતા હતા અને અમે ચોરીમાં ફેરા ફર્યા હતા અને ફેર ફૂંદડી ફરતા હતા, ફરતા ફરતા રાત પડી. બરાબર? Next question is,
Which software is primarily used to access websites? ઓહો 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 क्या बात. ચલો કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય તમારા કમ્પ્યુટરમાં તમારે વેબસાઇટ જોવી છે? તમે કહો સર મારે ફ્લિપકાર્ટ ખોલવું છે, તમે કહો સર મારે એમેઝોન ખોલવું છે, તમે કહો સર મારે theutc.com ખોલવું છે, તમે એમ કહો કે સર મારે તો google.com ખોલવું છે. તમારે જે ખોલવું હોય, જે વેબસાઇટ ઓપન કરવી હોય, કયા સોફ્ટવેરમાં ઓપન કરશો? અમુક લોકો કહે કે ગૂગલમાં ઓપન કરીએ. અરે google.com જ ખોલવી છે, લ્યો તો ગૂગલ તો ના જ આવે. google.com જ ખોલવી છે, gmail.com ખોલવી છે, હવે translate.google.co.in ખોલવી છે, હવે તો કે ચાલો ગૂગલ તો ના જ આવે. તો કર્નલ ના આવે. કર્નલ તો ઓપરેટિંગ સિસ્ટમનો મેઇન કોર કોમ્પોનન્ટ છે. કર્નલ જે છે એ રિસ્પોન્સિબલ છે કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર સોફ્ટવેરની વચ્ચે કમ્યુનિકેશન ઇન્ટરફેસ પૂરો પાડે છે. ફાઇલ મેનેજર ના ભાઈ ના, ફાઇલ મેનેજર બી એક સોફ્ટવેર છે, પણ એ કમ્પ્યુટર ઉપર એલું સોફ્ટવેર છે અને વેબસાઇટ એક્સેસ કરવામાં ફાઇલ મેનેજર કઈ લેવા દેવા નહીં. પણ વેબ બ્રાઉઝરનો યુઝ થાય, જેવું કે ક્રોમ, જેવું કે ફાયરફોક્સ, જેવું કે સફારી, જેવું કે માઇક્રોસોફ્ટ, જેવું કે ઓપેરા મિની, ઓપેરા નાખો ને, આ બધા વેબ બ્રાઉઝર તમે જેનો યુઝ કરતા હોય એનો. પહેલા ચાઇનાનું ચાલતું હતું યુસી બ્રાઉઝર, પછી હવે આપણે ત્યાંથી ચાઇનાનું જે એપ્લિકેશન છે યુઝ નથી કરતા. નાઉ વી આર હેબિચ્યુટેડ વિથ ગૂગલ ક્રોમ. ઓકે, so web browser is the correct answer. It is an application software which is used to access web site or web page to your device, to your mobile, your smartphone, your computer, your laptop. Next question is, which of the following is shortcut key for, ઓહો સરસ શોર્ટકટ કી આવી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ શોર્ટકટ કી ફોર ઇન્સર્ટિંગ હાઇપરલિંક. મેં ખૂબ યુઝ કરી ભાઈઓ માઇક્રોસોફ્ટ વર્ડમાં હાઇપરલિંક ખૂબ જ અતિશય યુઝ કર્યો. એમાં અમે લોકલ ફાઇલની બી હાઇપરલિંક ઇન્સર્ટ કરીએ છીએ અને વેબસાઇટ અથવા ઈમેલ આઈડીની પણ હાઇપરલિંક અમે ખૂબ ઇન્સર્ટ કરી. પણ તમારે જવાબ આપવાનો છે ભાઈ, કોણસી વાલી આમાંથી યુઝ થશે? તો હું તમને સીધી સટ કહી દઉં ભાઈ, આ ઇન્સર્ટ નામની કી તો કોઈ જગ્યાએ આવતી જ નહીં, એટલે એ તો ગઈ. હવે મૂળ મુદ્દો કે ઉપર આવીને ઉભો રહ્યો. અલ્ટર કે કંટ્રોલ કે? કંટ્રોલ કે ઇઝ ધ કરેક્ટ આન્સર. કોઈ વર્ડ ઉપર, કોઈ સેન્ટેન્સ ઉપર તમારે હાઇપરલિંક ઇન્સર્ટ કરવી છે એને સિલેક્ટ કરો અને કંટ્રોલ કે દબાવો. હાઇપરલિંક સેટ કરવા માટેનો જે કઈ શું કહેવાય કન્ટેક્સ્ટ મેનુ અથવા જે પોપઅપ મેનુ છે એ ઓપન થઈ તમારી સ્ક્રીન ઉપર તમને વિઝિબલ થઈ જશે. Which permission allows a person to modify a shared Google Drive file? ચલો મેં યુટીસી ના કેટલાક મટીરિયલની પીડીએફ ફાઇલ તમને લોકોને, તમે ધારો કે આરંભ બેચમાં જોડાયેલા જ છો, ધારી લઈએ છીએ તમે જોડાઈ ગયા છો, કારણ કે મને એવું લાગે છે કે આ બેચ આ એમસીક્યુની સિરીઝ સાથે સાથે તમે જોડાઈ જશો એવો મને વિશ્વાસ છે. તો અમે લોકોએ યુટીસી ના પ્લેટફોર્મ ઉપર પડેલા અમારા કેટલાક એક્સ્ટ્રા મટીરિયલની પીડીએફ ફાઇલ અમે તમારા સાથે શેર કરવા માંગીએ છીએ. પણ એવી રીતે શેર કરવા માંગીએ છીએ ડિયર ઓલ કે તમે એને મોડિફાઈ કરવી હોય તો કરી શકો. અમે પીપીટી મૂકી છે, અમે ટેસ્ટ મૂક્યા છે, અમે કન્ટેન્ટ પીડીએફ વર્ડ ફાઇલ મૂકી છે, એમાં તમારે કઈ મોડિફાઈ કરવું તમે કરી શકો. તો ના રીડર આવે ના વ્યુઅર આવે. વ્યુઅર રીડર એક ને એક વસ્તુ છે, ખાલી રીડ ઓનલી થાય. કમેન્ટેટર ખાલી કમેન્ટ કરી શકે, જોઈ શકે અને કમેન્ટ કરી શકે, પણ એડિટર જે છે ને ભાઈ એ તમારી જે ફાઇલ છે એમાં જે કંઈ બી એડિટ કરવા હોય નાના મોટા એડિટ એ કરી શકે. 3 જ ઓપ્શન આવે. તમે કોઈ પણ પર્સન સાથે અથવા એ વન ઓર મલ્ટિપલ પીપલ સાથે તમે જ્યારે તમારી ગૂગલ ડ્રાઈવની ફાઇલ શેર કરો છો, આઈધર તમે એને વ્યુઅર સેટ કરો, ઓર તમે એને કમેન્ટેટર સેટ કરો, ઓર તમે એને એડિટર સેટ કરો. 3 જ ઓપ્શન છે, ચોથો ઓપ્શન એમાં આવતો નથી. એટલે અહીંયા આગળ આપણો જવાબ બનશે એડિટર. એના પછીનો ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન, which shortcut key is used to select entire column in Excel? આ એક એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે એક્સેલની અંદર તમે જે કોલમમાં છો તો તમારે જે કોલમને સિલેક્ટ કરવો છે એ કોલમમાં તમે જાઓ છો,
એ આખો કોલમ યાની ABCD થી ચાલુ થાય છે, તે 10,000 પ્લસ કોલમ એની અંદર હોય છે. તો તમે સ્પેસિફિક કયા કોલમને સિલેક્ટ કરવા માંગો છો, એ કોલમ આખો સિલેક્ટ કરવો છે. F2 તો સ્પેસિફિક કરંટ સેલ ને એડિટ કરવા માટે આવે. આ તમારો જવાબ. નાઇધર શિફ્ટ નોર અલ્ટર, ઇટ્સ કંટ્રોલ વિથ સ્પેસ બાર કી. કંટ્રોલ ની કી દબાઈ અને સ્પેસ બાર દબાવશો, કરંટ કોલમ આખો સિલેક્ટ થઈ જશે, ટોપ ટુ બોટમ, ફ્રોમ ફર્સ્ટ રો ટુ લાસ્ટ મોસ્ટ રો. અને આજનો છેલ્લો પ્રશ્ન, જો કે છે મારી પાસે પ્રશ્નો પણ સમય મર્યાદા છે. એક્સેલની ફાઇલને શું કહેવામાં આવે છે? બધા જ લોકો ખોટા પડશે. મોટા ભાગના લોકો એમ કહેશે કે એક્સેલની ફાઇલને આ કહેવામાં આવે. મોટા ભાગના લોકો ખોટો જવાબ લખે. કમેન્ટ કરવી જ કરી જુઓ. હમણાં જુઓ આન્સર આપણા બધાના મેચ થઈ જશે કે કેટલા મેચ થાય છે અને કેટલા મિસમેચ થાય છે. એક્સેલની ફાઇલને શું કહેવાય કયો? ચલો, વર્ડની ફાઇલને ડોક્યુમેન્ટ કહેવાય. પાવર પોઈન્ટની ફાઇલને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કહેવાય, પ્રેઝન્ટેશન. વર્ડની ફાઇલને ડોક્યુમેન્ટ કહેવાય. એક્સેલની ફાઇલને શું કહેવાય? ફટ લઈને બધા લોકો કહી દેશે કે આ કહેવાય, પણ ખોટા કે મોટા ભાગના લોકો ખોટા છે. ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એક્સેલની ફાઇલને સ્પ્રેડશીટ ના કહેવાય, કદીએ ના કહેવાય, કોઈ દારો ના કહેવાય. એક્સેલની ફાઇલને વર્કશીટ ના કહેવાય. એક્સેલની ફાઇલને વર્કબુક કહેવાય. કહેવાય. પછી નીચે ઉતરવાની જરૂર નથી ભાઈ. એક્સેલની ફાઇલને શું કહેવાય ડિયર ઓલ? વર્કબુક. ચેક તમારે ક્રિએટ કરીને કરવી હોય તો ચેક કરી લેવાની. તમારે વિશ્વાસ ના આવે બીજા એક્સપર્ટને, કદાચ અત્યારનો એક્સપર્ટ તો ગૂગલને પૂછો, ગૂગલને ના પૂછો તો ચેટ જીપીટીને કે જેમિનીને, કે તમારે જેને પૂછો, ક્લોડને પૂછો, શું કહેવાય, ડીપસીકને પૂછી આવો જાઓ. એ એમ જ કહેશે કે એક્સેલની ફાઇલને વર્કબુક કહેવાય. અને એને ના પૂછવા જવું હોય ને તો તમે તમારા કમ્પ્યુટરની અંદર એક્સેલની ફાઇલ બનાવજો, એક્સેલ ઓપન કરજો, એક્સેલ ઓપન કરી અને ન્યૂ ફાઇલ ક્રિએટ કરાવજો. જોજો ન્યૂ વર્કબુક લખેલું આવશે. ન્યૂ બ્લેન્ક વર્કબુક. વર્ડમાં બ્લેન્ક ડોક્યુમેન્ટ આવે, પાવર પોઈન્ટમાં બ્લેન્ક પ્રેઝન્ટેશન આવે અને એક્સેલની અંદર બ્લેન્ક વર્કબુક આવે. એટલે હું કહેતો હતો કે મોટા ભાગના લોકો વર્કશીટ અથવા સ્પ્રેડશીટ લખી નાખે છે, પણ એ સાચો જવાબ નથી. વર્કબુક ઇઝ કલેક્શન ઓફ સ્પ્રેડશીટ્સ. એકથી વધારે સ્પ્રેડશીટ એની અંદર હોય અને એકથી વધારે સ્પ્રેડશીટ ભેગી થાય એટલે એકથી વધારે સ્પ્રેડશીટ ભેગી થાય એટલે એક આખી બુક બને, એને કહેવાય છે વર્કબુક. આ તમારો જવાબ. कैसे लग रहा है? मजा आ रहा है ना? बस આ જ રીતે પ્રિપેરેશન કરવાની છે. આ તો મેં ડાયરેક્ટ એમસીક્યુ અમે લોકોએ કરાયા. અમે લોકો તો થિયરી ભણાવવાના છીએ યાર, પ્રેક્ટિકલી ભણાવવાના છીએ. જ્યાં જ્યાં જરૂર પડશે ને તે થિયરી પ્રેક્ટિકલ સાથે લાઈવ ભણાવવાના છીએ. સમજો, એક વસ્તુ એક્ઝામ્પલ તમને આપું કે ચલો આ મારી પાસે આ ઇન્ટરેક્ટિવ પેનલ છે, આ મારી વિન્ડોઝ 11 નાખેલું છે. ચલો તમારી સામે તમને દેખાય છે હે આ સર્ચ કરીએ. ચલો એક્સેલ. તો એક્સેલ ઓપન થયું ભાઈ, જોઈ લો. અને એક્સેલ ને શું કહેવાય? બ્લેન્ક વર્કબુક. ના મનાતું હોય, વિશ્વાસ ના આવતો જોઈ લેજો. આ બ્લેન્ક વર્કબુક તો અમે તો અહીં ભણાવીએ છીએ ભાઈ. આવું આપણે આ લેવલે ભણવાનું છે. ગોખણપટ્ટી એ બધું જૂનું થઈ ગયું બધું, કે જૂના પ્રશ્નો રિપીટ થતા હતા અને PYQ માંથી પ્રશ્નો પૂછાતા. હવે બધું નીકળી ગયું. હવે એવું બધું નહીં આવે, બધા નવા જ પ્રશ્નો આવશે. જે પ્રમાણે એક્ઝામ પેટર્ન બદલાઈ છે છેલ્લા 3 વર્ષથી. તો ફરી પાછું તમને રિપીટ કરું છું. આરંભ બેચ અમારી યુટીસીની એવરેજ 10 વર્ષ એક્સપિરિયન્સ અને એક્સપર્ટ ફેકલ્ટીઝની એન્જિનિયર્સની ટીમ નવું તાજું નવી એક્ઝામ પેટર્ન, નવી ક્વેશ્ચન પેટર્ન પ્રમાણે રેકોર્ડેડ લેક્ચર સેશન્સ તમે અમારી સાથે જોડાઈ શકો છો. વધારે માહિતી માટે જે શરૂઆતમાં પહેલી 3 સ્લાઇડમાં મેં જે ઇન્ફોર્મેશન આપી એ, અને અગેન આઈ રિપીટ, રાખી સ્પેશિયલ ચાલે છે ઓફર. કોઈ પણ કોર્સ લઈ લો, આ ચાહે આપણી જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની તમે આરંભ બેચ લઈ લો, ચાહે તમે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની આરંભ બેચ ના લેતા હોય તો બીજો કોઈ કોર્સ ધારો કે તમને ઇન્ટરેસ્ટેડ છે, ધેન યુ મે ગો થ્રુ ઇટ, યુ મે ગો ફોર ઇટ. તમે એની અંદર રાખી 15 લખશો, રાખી 15 લખશો,
તમને એટલું 15% ડિસ્કાઉન્ટ મળી જનાર છે. તો અગેઇન હું શ્રીકાંત પટેલ યુટીસી વતી આપને થેન્ક યુ કહું છું. જય માતાજી, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.